બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીએમ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ છે તે સારું કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટમેન્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટમેન્ટ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટમેન્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા આપણે વિડિયો અંદર જે ફોટો હતો એટલે કે પોસ્ટર હતો એ પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આર્ટિક ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીં તમારે શું કરવાનું છે સૌથી પહેલા નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંથી તમે શું આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો અહીંયા તમને બધું મટીરિયલ જોવા મળી જશે પણ આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કમ્પ્લીટ આlte એલર્ટમેન્ટ એપ્લિકેશન અંદર આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલા તમારે જોશો અહીંયા તમને ગ્રુપ એન્ડ માસ્ટર ક્લિયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે તો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીં તમારે સૌથી પહેલા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને તમે અહીંયા જેનો પણ વિડીયો બનાવો તમે તમારા વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ વિડીયો બનાવતા હોય એને ફોટો તમારે એડ કરી લેવાનો છે। ફોટો એડ કરતા ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે ત્યારે તમે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા તમે પહેલા પર ક્લિક કરી જે ફોટો છે ને તમે જોશો કમ્પ્લીટ આરતે આપણે એની સાઈઝ તમારે જેટલી રાખી અને ફોટાને આરતે કંઈક સેટ કરી લેવાનું છે। ફોટો સેટ થઈ જાય તમે ખાલી પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે અને આરતે તમારો કમ્પ્લીટ છે તે ફોટો સેટ થઈ જશે બરાબર। તો અહીં તમે ફોટો છે તમારા રીતે તમે એડજસ્ટ કરી શકો છો તમારે જે રીતે ફોટો રાખવો હોય તે રીતે બરાબર। તો આરતે ફોટો એડ થઈ ગયું છે તો હવે તમને અહીંયા જોશો કે લેયર જો મળશે એનો અહીં બંધ છે તો એને ચાલુ કરશો એટલે કમ્પ્લીટ આરતે જોશો વ્હાઇટ લેયર છે તે આવી જશે બરાબર એ પણ બ્રશ વાળી આરતી થઈ ગયું છે અને નીચે તમને એક રેટિંગ વાળી લેયર જો મળશે એના પર ક્લિક કરી કલર વાળા ઓપ્શન જોવાનું છે અને અહીંથી તમારે બેકગ્રાઉન્ડ કલર જે રાખવો હોય તમે રાખી શકો છો બરાબર। તો આપણે અહીંયાથી આ જે વાદળી કલર છે આસમાની કલર એ રાખેલું છે બરાબર। તો આરતી થઈ ગયું છે હવે તમે જોજો આપણે જે ફોટો ફ્રેમ એડ કરેલ છે એની અંદર તમારે ફોટો એડ કરવાનો છે તો એની અંદર ફોટો એડ કરવાના ફોટોવાળી ફ્રેમ છે એના પર લેયર છે જોશો એની ઉપર લખેલું જોવા મળશે ફોટો ફ્રેમ તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ તમને 4 લેયર જોવા મળશે તો જે ત્રણે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર છે એ ત્રણેય ગ્રુપની અંદર તમારે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે સૌથી પહેલા તો ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે તમારો જે પણ ફોટો હોય ફોટાને એડ કરી લેવાનું છે। હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દઈશું ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કરાવતા ત્રિજ્યામાં સાઈઝ ઓછી અને સાઈઝ છે આપણે ઓછી કરી લેવાનું છે। સાઈઝ ઓછી કરતા તમારે શું કરવાનું છે સૌથી પહેલા તો પેરેન્ટ્સ પર ક્લિક કરી જે આ ફોટો છે ને કમ્પ્લીટ આપણે અહીંયા બોક્સની અંદર સેટ કરી અને ખાલી જગ્યા પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે આપણે ફોટો ફ્રેમ એક છે ને અંદર ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। હવે તમારે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા પણ આપણે સેમ એ રીતે જે ફોટો હોય ફોટો આપણે અહીંયા એડ કરી લઈશું બરાબર અને ફોટા નીચે લાવી ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કરાવતા ત્રિજ્યામાં સાઈઝ સુધી આ ફોટાની સાઈઝ છે આપણે અહીંયાથી ઓછી
કરી લેવાનું છે બરાબર. સાઈઝ ઓછી કરે તો ફરીથી પેરેન્ટ્સ પર ક્લિક કરી તો સ્ક્રોલ કરીને જે ફોટો છે ને બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે બરાબર. તો તમારો જે પણ ફોટો હોય કમ્પ્લીટ આ રીતે બોક્સની અંદર સેટ કરીને બહાર નીકળી જવાનું છે. એટલે બંને ફોટા છે તે આપણે કમ્પ્લીટ ફોટો ફ્રેમની અંદર લાગી જશે. હવે તમે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ આપણે સેમ એ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જશું અને જે પણ એક ફોટો ફોટાને એડ કરી ફોટાને નીચે લઈ દઈશું. હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી મોનિટર્સના ઓપ્શન છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તો ત્રીજા સાઈઝ ઓછી છે અને સાઈઝ છે આપણે અહીંયાથી ઓછી કરી લેવાની છે બરાબર મિત્રો. સાઈઝ ઓછી કરવા શું કોણ છે પેરેન્ટ્સ પર ક્લિક કરી જે ફોટો છે ને આપણે ફરીથી અહીંયા સેટ કરી લઈશું. એટલે કમ્પ્લીટ ફોટો લાગી જશે અને બહાર નીકળી જવાનું છે. એટલે તમે જો આપણે ફોટો ફ્રેમ છે એને કમ્પ્લીટ 3 ફોટા છે તે લાગી ગયા છે. તો હવે તમારે બેક બટન ઉપર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે. એટલે આપણો ફોટો ફ્રેમ અને જે અહીંયા પહેલાનો ફોટો હતો કમ્પ્લીટ લાગી જશે. આરતી થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. અહીંયા તમે જો આરતી તમને નીચે કાસવાળો ચારવાળો પીએનજી જોવા મળશે. એ પીએનજીને એડ કરી લેવાનું છે. હવે તમારે મોટાસના ઓપ્શન જવું છે રોટેશનમાં જઈ આ પીએનજીને તમે શું આરતી અહીંયા તમારે 180 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી રોટેટ કરશો એટલે તમારો પીએનજી એ કમ્પ્લીટ આવી જશે બરાબર. તો હવે તમારે ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી અને જે અહીંયા વ્હાઇટ કલર છે ત્યાં સુધી આપણે અહીંયા એડજસ્ટ થાય એ રીતે આપણે સાઈઝ રાખી અને કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે બરાબર. તો આ રીતે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને એ તમને એક લાઇટવાળું પીએનજી જોવા મળશે તો એને એડ કરવાનું છે. એડ કરતા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સમાં જવાનું છે અને લાઇટવાળું જઈ અહીંયા જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ આ રીતે પીએનજી થઈ જશે. હવે તમે પીએનજી પર ક્લિક કરી મોનિટર્સના ઓપ્શન જવાનું છે અને આ રીતે સ્ક્રોલ કરી આ પીએનજીના ફોટા છે ત્યાં સેટ કરી અને ત્રીજાનો સાઈઝ ઓપ્શનમાં આવી જવાનું છે અને એની સાઈઝ આપણે થોડીક વધારી અને હવે તમારે પીએનજી છે એના પર ક્લિક રાખી જે ફોટો ફ્રેમવાળી લેયર છે ને નીચે સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે પીએનજી લાગી જશે. અને પીએનજીને નીચે બેકગ્રાઉન્ડ પર સેટ કરું તો ત્યાં પણ તમે સેટ કરી શકો છો બરાબર. અને એની સાઈઝ તમે જેટલી વધારી હોય એટલી તમે વધારી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. આરતી થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમે જો આપણે ટેક્સ્ટ પીએનજી બનાવ્યું છે જોઈ શકો છો સાંજ સરપંચવાળી બરાબર. તો આજે આપણે ટેક્સ્ટ પીએનજી બનાવ્યું છે ને આવા તમારે ટેક્સ્ટ પીએનજી બનાવતા શીખવું હોય અલગ અલગ નામ ઉપર તો મને કોમેન્ટ કરી દેજો. જો બધા ભાઈની કોમેન્ટ આવશે તો આપણે એના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરજો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે તમે યાર ડેલી આપણે વિડીયો જોશો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો યાર. તો હવે તમારે શું કરવાનું છે મોટાસના ઓપ્શન છે રોટેશનમાં પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા તો ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે જેટલી રાખવું એટલે તમે રાખી શકો છો. અને તમારે અહીંયા જોશું જે આપણે વ્હાઇટ કલર છે તેની અંદર તમારે સેટ થાય એટલી સાઈઝ વધારી અને આતે તમારે જે પીએનજી છે એને અહીંયા સેટ કરી લેવાનું છે બરાબર. સેટ કર્યા તમારે શું કરવાનું છે હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે અને આથી તમે શું તમને એક ફોટો જોવા મળશે બાજવાળો બરાબર. તો આ ફોટાને એડ કરી લેશો એટલે તમે શું નીચે તમને નામ લખેલું જોવા મળશે ને ઉપર બ્લેક પટ્ટી છે. તો એને રિમૂવ કરવા માટે આપણે પીએનજી પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જશું એડિટ પર ક્લિક કરી લેવાનું છે બરાબર. અહીંયા તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવાનું છે ને જે વાઇપવાળી ઇફેક્ટ છે ને આપણે અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કરવા તમારે સૌથી પહેલાં એંગલવાળા ઓપ્શનમાં આવી જશું ને એંગલને અહીંથી આપણે 90 ડિગ્રી કરી લઈશું. ત્યારે તમારે સ્ટાર્ટવાળા ઓપ્શનમાં આવી જશે ને સ્ટાર્ટને થોડુંક વધારશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમે સ્ટાર્ટને વધારશો એટલે તમારા ઉપરથી પટ્ટીથી બ્લેક રિમૂવ થઈ જશે. તમારે જો 7.5 વધારી લેવાનું છે એટલે કમ્પ્લીટ ઇરેઝ થઈ જશે. અને એન્ડવાળા ઓપ્શનમાં આવી એન્ડને તમારે અહીંથી તમે શું 96.6 કરી લેશો એટલે કમ્પ્લીટ ઇરેઝ થઈ જશે. હવે તમે ફરીથી પીએનજી ઉપર ક્લિક કરી ઇફેક્ટ જવું છે એડિટ પર ક્લિક કરી અહીંથી તમારે ઉપર ક્રોમા કી વડે ઇફેક્ટ જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા ઇફેક્ટ ના જોવા પડે તમે ક્રોમા કી સર્ચ કરી એના ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે તમારે ક્રોમા કી વાળી ઇફેક્ટમાં આવી જવાનું છે ને જે ગ્રીન કલર છે એના પર ક્લિક કરી વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંથી જે થ્રેશોલ્ડ છે એને 0.1000 હશે તો એનાથી તમે 11-12 કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ વ્હાઇટ કલર છે તે રિમૂવ થઈ જશે. હવે તમે ફોટા પર ક્લિક કરી મોનિટર્સના ઓપ્શન છે રોટેશનમાં જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તો ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારે ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કર્યા તો જોઈશું પીએનજી ઉપર સાઈડ સેટ થઈ જાય એટલી તમારે સાઈઝ રાખી અને કમ્પ્લીટ આ રીતે પીએનજીને ઉપર સાઈડ સેટ કરી લેવાનું છે બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે ફોટાને શું કરવાનું છે પીએનજી અંદર સેવ કરવાનું છે. એના માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી જે પીએનજી વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર મિત્રો. તો ફોટો સેવ થાય છે ત્યાં સુધી તમે વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો.
તો અહીં તમે જો આપણો ફોટો છે તે કમ્પ્લીટ થઈ ગયો છે સેવ, બરાબર. તો સેવ ઓપ્શનમાં ક્લિક કરીને તમારે ક્લોઝ કરી લેવાનું છે. અને આ ફોટાની અંદર તમારે કલર ગ્રેડિંગ કરવું તો તમે કરી શકો છો લાઇટરૂમની અંદર, બરાબર. અને તમારે કલર ગ્રેડિંગ કરતાં શીખવું હોય તો મને કોમેન્ટ કરજો, એના પર પણ આપણે વિડીયો બનાવી દઈશું. તો હવે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીં તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. અને આપણે અત્યારે જે એલેટમસની અંદર ફોટો સેવ કર્યો તો ફોટાને એડ કરી લેવું છે. ફોટાને એડ કરવામાં શું કોણ છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. અને હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે એ પણ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટો છે નીચે સોંગની ઉપર સેટ કરી લેશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. અને એ તમે શું આ રીતે તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરવા તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન પછી આપણે વિડીયોને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કરવા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે. અને 5 પર ક્લિક કરી જે ફૂલ સ્ક્રીન ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારો બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન જવું છે. અહીંયા જે બીજાનું લાઇટરનું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમને 5 ઓપ્શન જોવા મળશે. તો તમે ચોથાનું જે કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે, બરાબર. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે જો વિડીયો છે અહીંયા આટલા સુધી આવી જશે તો વિડીયો લેયરને સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી કોપી કરી લઈશું. અને જે વિડીયો છે ને આપણે લાસ્ટમાં આવી અને અહીંથી પેસ્ટ કરી લેવાનું છે, બરાબર. પેસ્ટ કરશો તો તમારો વિડીયો છે તે લાસ્ટ સુધી આવી જશે. તો હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એરો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. અહીંયા તમને રેટિંગવાળી એક લેયર જોવા મળશે, એનો બટન બંધ છે. એને ચાલુ કરશો એટલે વિડીયો અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, તમે જો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, પણ આ વિડીયો અંદર ઇફેક્ટો લગાવ્યું છે તે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કહું છે, સૌથી પહેલાં સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. અને અહીંયા સ્ટાર્ટિંગમાં થોડાક આગળ આવશો એટલે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે. અને અહીંયા સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે તો તમને ખબર જ હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જ જાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો, બરાબર મિત્રો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર છે તે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની સાથે, ત્યાં સુધી જય માતાજી.